સુરત સિટી જેમ કે ફરવા માટેની ઘણી બધી જગ્યા છે હોય કને, એની અંદર મસ્ત એવું મને પસંદ ને મને ગમતું ને મારાથી નજીક હોય તો એ છે લેક ગાર્ડન. અને અત્યારે ફરવા જઈએ છીએ ને બ્લોગ બનાવી છે ને, તો બન્યા રહો તમે મારા બ્લોગની અંદર, મજા આવશે કન્ટિન્યુ. તો લેટ્સ ગો. આવી ગયા છીએ આપણે બ્લેક રાણી પાસે. બ્લેક રાણી એટલે આપણું બ્લેક સ્પ્લેન્ડર. વજનમાં ફોરું અને એવરેજની અંદર હારું. હોનું નંખાવું તો 60 કિલોમીટર હેડે મારો ભાઈ. આ પુલને જેવા જ નીચે ઉતરશે એવું જ આપણે આવી જશે લેક ગાર્ડન. ને આપણે પીવી હતી ચા. આમ તો ચાનો સૌથી મોટો ચાહક તો હું છું, પણ આજે વિપુલે સૌથી પહેલા પી લીધી. થોડીક જ વારની અંદર આપણે નવીન ભાઈ લઈને આવ્યા હતા ચા, અને ચાનો અબડકો લેવાની સાથે જ આપણે લેક ગાર્ડન નું થતું હતું મોડું. ચા પીવાની સાથે વાગી ગયા હતા આજના 5 અને 6 વાગે. એની પહેલા આપણે ગાર્ડન જવાનું હતું, જેમ કે 8 વાગે નાઇટમાં ઓફિસે જવાનું મારો ભાઈ. આમ તો લેક ગાર્ડન આવી ગયા છે, પણ એની બાજુની અંદર જે મેદાન છે અહીંયા જવા કીધું. ફોટા અને વિડીયો બનાવશો, પણ જ્યારે અમે અંદર ગયા ત્યારે તો અહીં ફૂલ પબ્લિક હતી. અમે પ્લાન બનાવીને આવ્યા હતા કે અમે બનાવશો વિડીયો અને પછી પાડશો ફોટા, પણ અહીં આટલી બધી પબ્લિક હોવાના કારણે મને એવું લાગે છે કે પાછું જવું પડશે અમારા વિહામાં. જેમ કે ગાર્ડન બાજુની અંદર હતું, એટલે કે જાતો કોઈ કલાક થાય એમ હતો નહીં, તો 2 જ મિનિટની અંદર આપણે પહોંચી જઈએ. કહાર આ છે આપણા નવીન ભાઈ. અમે 2 જણા હવે હલકા મલકાની વાતા કરતા કરતા ગાર્ડન ની અંદર મારવા બેસી જશો ઓટા. હાલો આ ઓકે ડન ઇટ. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ લોકેશન ઉપર ફોટા ને વિડીયો તો મસ્ત જ બનશે, પણ એની હારે મનની અંદર શાંતિ પણ મળશે એક જાતને, ટ્રાફિક થી દૂર રહીને. જેમ કે થોડો ઘણો તડકો પડતો હતો ને આપણે પહેરી લીધા ચશ્મા, જેમ કે ચશ્મા પહેરવાથી તડકો ઓછાની અંદર નતો પડતો. તો અહીં દાદાજી આવી જતા વોકિંગ કરવા. જેમ કે અહીં વોકિંગ કરવા પણ આવે છે, જોગિંગ કરવા પણ ઘણા આવે છે. પાણીના ફુવારાનું છે, આ સુધી મેં ચાલુ તો નહીં પાડ્યું કદી. તમે પણ જો મારી જેમ ફોટા અને વિડીયોને શોખીન હતો, આ એવું મસ્ત લોકેશન છે જેની અંદર ફોટા અને વિડીયો 1 નંબર આવશે. ને સિરિયસલી પબ્લિક પણ બહુ ઓછી હોય છે અને મોજથી મસ્ત વિડીયો બની શકે છે અહીં. જો તમે પણ એક્સરસાઇઝના શોખીન હો અને વોકિંગ બીજી કરવી ગમતી હોય તો તમે આવી શકો છો. મસ્ત એક્સરસાઇઝનું મશીન છે, જેમ કે આ આપણા કોમનો તો નહીં બિલકુલ. એની અંદર મસ્ત મજાની વાયકન બેહવાની જગ્યા છે, જેની અંદર શાંતિસર બેહે. પણ આપણે શાંતિસર બેહે એમ નથી, આપણે ચશ્મા પહેરીને રખડવાનું થાય ભાઈ ગાર્ડનની અંદર. તો ગાર્ડનના વ્યૂની હારે ગાર્ડન બહુ જ મોટું છે, અને સિરિયસલી તમારો એક આધો રાઉન્ડ મારતા મારતા પગ દુખવા આવવાની ફૂલ શક્યતા છે. આપણે તો વિહોમાં ખાવા માટે બેસી જાય, પણ તમારે જો વિહોમાં ખાવા હોય તો શરમ નહીં રાખવાની, બેસી જવાનું કાયદેસરમાં. તો તમારે યારે નાના બાળકો હોય તો એને રમવા માટેની મસ્ત મજાની બાજુમાં જગ્યા છે. આ છે આપણા વિપુલભાઈ, જેણે આપણો વિડીયો બનાવ્યો છે. અને આપણે સહારા હવે રોમેન જય માતાજી, નવા વ્લોગમાં મળશે. જય ગોગા બાપજી.